मैं रंग शरबतों का તું મીઠે ઘાટ કા પાણી। અને આ મીઠા ઘાટનું પાણી પીવા માટે નેતા કેવા આતુર હોય છે, કેવી રીતે લાઠી પણ રંગ જોઈને બદલાય છે, પીઠ જોઈને બદલાય છે, કેવી રીતે સુર બદલાય છે, કેવી રીતે તાન બદલાય છે, કેવી રીતે માથામાં લાગતી એ લાઠીઓના રંગ બદલાય છે, કેવી રીતે ગટરિયા છાપ ભાષણમાંથી એ સુરવીર કહેવાય છે। આ બધી જ વાતો કરવી છે અને મારે તમારી સાથે આજે અખાડામાં વાત કરવી છે કે કેવી રીતે પતિદેવોના પ્રવેશ પર પાબંદી લાગે છે। નમસ્કાર, હું છું મનીષ અને આજે અખાડામાં આ તમામ મુદ્દાઓ પર ખુલીને વાત કરવી છે। સૌથી પહેલા મારે તમને જે દ્રશ્યો બતાવવા છે, જે એક નોટિસ બોર્ડ બતાવવું છે। એ નોટિસ બોર્ડ આખા ગુજરાતમાં ક્યારે લાગશે એની રાહ કદાચ અસંખ્ય મહિલાઓ રાહ જોઈને બેઠી હશે। એ મહિલાઓ કે જેના નામના, જેના અધિકારના ગાણા સરકારો, વિપક્ષો બધા જ ગાતા હોય છે, પરંતુ ખરેખર જ્યારે અધિકાર આપવાની વાત આવે તો વાસ્તવિક ચિત્ર આપણી આંખોની સામે હોય છે। ચૂંટાય મહિલા, પણ અધિકાર, પાવર એ બધું જ એમના પતિદેવોના ખિસ્સામાં હોય છે। ત્યાં સુધી કે ખુરશી પર એવી રીતે બેસે કે જે તે પાલિકા પંચાયતના અધિકારીઓને બેસતા પણ શરમ આવે। સૌથી શરમજનક ઘટના એ છે કે બોટાદ નગરપાલિકામાં બકાયદા આવી રીતે એક નોટિસ ચોંટાડવી પડી એ ગુજરાતમાં કે જે ગુજરાતે પંચાયતી રાજ વ્યવસ્થાનો પાયો નાખ્યો। એ ગુજરાતમાં કે જ્યાં બળવંતરાયે કહેલું કે ગુજરાત સહિત આખા દેશમાં કેવી રીતે પાવરનું વર્ગીકરણ કરી શકાય, પાવરને વહેંચી શકાય, કેવી રીતે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની એક વ્યવસ્થા બનાવી શકાય। એ ગુજરાતમાં, જે ગુજરાતે આ દિશા બતાવી, એ ગુજરાતમાં હવે એવા પાટિયા લગાવવા પડી રહ્યા છે કે પતિદેવો સાવધાન થજો, તમે અહીંયા આવીને જો રોલો પાડો છો તો તમારી સામે કાર્યવાહી થશે। આ બોર્ડ જરા ધ્યાનથી જોઈ લો। આ છે બોટાદ નગરપાલિકાનું। ગુજરાતમાં એવી પહેલી નગરપાલિકા છે કે જ્યાં પતિદેવો માટે પાબંદી લાગી ગઈ છે। મહિલા સભ્યોના પતિદેવો અહીંયા આવે અને બકાયદા અધિકારીઓની ખુરશી પર લાંબા સમય સુધી બેસી રહે, રફ જમાવે, પોતાના દમ પર કામ કરાવે અને ત્યાં સુધી કે એમના આંખના ઇશારે અધિકારીઓ દોડતા પણ થાય। આ ખેલને ખતમ કરવાનું કામ પાલિકાના ચીફ ઓફિસરે કર્યું છે। ન્યૂઝ ગુજરાતે એમની સાથે સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ એમણે ફોન નથી ઉપાડ્યો। જે પણ હોય, અમે એમને સલામ કરીએ છીએ। કારણ એ છે કે આટલી હિંમત બતાવવાનું કામ એક ઓફિસરે, એક ચીફ ઓફિસરે કર્યું છે। આખા વિડીયોને તમારે જોવો છે તો એક કામ તમારે અમારું કરવાનું છે, ન્યૂઝ ગુજરાત ઓફિશિયલના તમામ પ્લેટફોર્મ પર જઈને અમને સબસ્ક્રાઇબ કરવાના છે। અમારી હિંમતને વધારવાની છે, જેથી કરીને અમે બેબાક વિડીયો એ કોઈ પણ જાતની શેહ શરમ વગર તમારી સામે મૂકતા રહીએ। અમારી તાકાતને વધારજો। હવે વાત વિડીયોમાં આગળ કરવી છે નગરપાલિકાના એ સભ્યોના પતિઓ માટે પાબંદીની। નગરપાલિકાના વહીવટમાં દખલ કરવાનો એમને કોઈ જ અધિકાર નથી, તેમ છતાં પણ આવીને બેસી રહે છે। બકાયદા એ પત્રમાં લખ્યું છે, જે નોટિસ બોર્ડ ચિપકાર્યો છે, નોટિસ બોર્ડ પર લખ્યું છે, તેમ છતાં પણ મહિલા સભ્યના પતિઓ નગરપાલિકાના વહીવટમાં દખલગીરી કરે છે, જે બિનઅધિકૃત છે। તેમજ મહિલા સભ્યશ્રીઓના પતિઓ નગરપાલિકાની જે તે શાખાઓમાં લાંબા સમય સુધી અધિકારીઓની ખુરશી પર બિનઅધિકૃત રીતે બેસી રહે છે। એ વાત અમારા ધ્યાનમાં આવી છે। આથી તમામ સદસ્યશ્રીઓના પતિદેવોને નગરપાલિકાના વહીવટમાં દખલગીરી ન કરવા તેમજ બિનજરૂરી રીતે નગરપાલિકાની કોઈ પણ શાખામાં ન બેસવા માટેની સૂચના છે। આ શબ્દો એ નોટિસ બોર્ડના છે, જે નગરપાલિકાની બહાર બોટાદમાં લગાવવામાં આવ્યા છે। જો આ સૂચનાનો ભંગ થશે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી પણ કરાશે। તપાસમાં પતિ વાસ્તવમાં ચૂંટાયેલી મહિલાની સત્તા ચલાવતો હોવાનું સાબિત થાય તો આ દેશમાં કાયદો પણ છે। હવે હું વિડીયોમાં તમને વાત કરી રહ્યો છું એ પહેલા તમે આંખ બંધ કરીને વિચારી લો। જો તમે શહેરમાં રહો છો અને તમારા કોર્પોરેટરને તમે ઓળખતા હો તો મને લાગે છે કે જ્યાં મહિલા કોર્પોરેટર છે તો શહેરોમાં કદાચ તમે નામથી ઓળખતા હોઈ શકો કે ફલાણા બેન એ અમારા કોર્પોરેટર છે। પણ જો તમારે કામ કરવું હોય, મહિલા પાસે કંઈક કામ લઈને જવું હોય તો તમારે સંપર્ક એ બેન કરતા એમના પતિદેવનો કરવો પડે। જો તમે રૂરલ વિસ્તારમાં રહો છો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કે પછી ગ્રામ પંચાયતમાં તમારે કોઈ કામ છે તો સરપંચ ભલે મહિલા હોય, પણ સરપંચ કોણ હોય છે? જેના પાવર કોની પાસે હોય છે? તો એમના પતિદેવો પાસે અથવા તો એમના દીકરાઓ પાસે। આ ખેલ આખા ગુજરાતમાં ચાલે છે, બેરોકટોક, બેફામ। અને એનું કારણ એ છે કે આપણે પણ એવું માનીને ચાલીએ છીએ કે સરપંચ સાહેબ અથવા તો તાલુકા પંચાયતના કે જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબ આ જ છે,
અથવા તો કોર્પોરેટર આ જ છે. હકીકતમાં મહિલાઓના ઉત્થાન માટે, મહિલાઓની તાકાત વધારવા માટે દેશના બંધારણમાં જે ફેરફાર કરીને 50% મહિલા અનામત આપવામાં આવી, એનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે? આ કાયદા સાથે થતી એક મોટી છેતરપિંડી છે. આ બંધારણ સાથે થતી મોટી છેતરપિંડી છે, કારણ કે એક મોટો વર્ગ જેને સત્તાથી કાયમ વિમુખ રાખવામાં આવે છે. હવે હું તમને એ પણ કહી દઉં કે જો આ પ્રકારનો કોઈ પણ પતિદેવ તમારા ધ્યાનમાં આવે છે તો એ કાયદાકીય રીતે ગુનેગાર છે. સરકારી નાણાંની ગેરરીતિ કરે, ખોટી સહી કરે, અથવા તો એ બેનની ચેર પર સાહેબ બેઠા હોય, સાહેબ કથિત તौर પર એ પતિદેવ બેઠા હોય તો એમની સામે કાર્યવાહી થઈ શકે. ત્યાં સુધી કે એમની સામે ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે. ઉદાહરણ તરીકે તમને કહી દઉં કે મે 2026માં હમણાં થોડા જ મહિનાઓ પહેલા સુપ્રીમ કોર્ટમાં એક કેસ ગયેલો અને ગુજરાતની એક મહિલા સરપંચને ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા. કારણ એ હતું કે મહિલા સરપંચે થોડા ઘણો ફાયદો એમના પતિદેવને કરાવ્યો, કારણ કે સરપંચ પોતે કોન્ટ્રાક્ટ પોતાના પતિને આપી દીધો. કોન્ટ્રાક્ટર પતિને બનાવ્યા, પંચાયતના કામ બેન પાસ કરે. અને આને કહેવાય કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. સત્તાનો દુરુપયોગ કરીને ઘી ઢળવું તો પોતાની થાળીમાં ઢળવું. આ ખેલ ચાલી રહ્યો છે બોટાદ નગરપાલિકાના એ દ્રશ્યો. અને તમને જે લાગે છે કે શું ખરેખર આ પ્રકારની વ્યવસ્થા આખા ગુજરાતમાં હોવી જોઈએ, તમને જે પણ લાગે છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. હવે મારે તમને બીજા એક વિડીયોની વાત કરવી છે, બીજા એ દ્રશ્યોની વાત કરવી છે કે કેવી રીતે સિસ્ટમ નાક જોઈને ટીલા કાઢે છે. તમારે ઝારખંડના એ વિદ્યાર્થીઓને જોવા પડશે જેમણે મુખ્યમંત્રીના જન્મદિવસે કેકની સાથે પીઠ પર લાઠીઓ ખાધી છે. તમારે દ્રશ્યોને જોવા પડશે જે તમને ફરી એકવાર જંતર મંતરને યાદ દેવડાવી દે. ફરી એકવાર એ લાઠીઓ જોવી પડશે જે વિંઝાતા સમયે વિદ્યાર્થીઓના શરીરના ભાગોને નથી જોતી. એ ક્યાં વાગે છે, આંખ પર, માથા પર, પીઠ પર, હાથ પર, એ કોઈ નથી જોતું. એ ટીયર ગેસના સેલ પણ જોવા પડશે જે રોવડાવતા નથી, સીધી આંખો ફોડે છે. હવે તમને થશે કે મનીષ શું વાત કરે છે તું? ઝારખંડના વિડીયોની વાત આજે ગુજરાતમાં કરીને શું મતલબ છે? પણ ગુજરાતના એ દર્શકોને મારે બતાવવું છે કે સિસ્ટમ કેવી રીતે ધૃતરાષ્ટ્ર બને છે અને આ નેતાઓ દૂધ કરતા પણ વહેલા કેવી રીતે ફાટી શકે છે. એ આ દ્રશ્યો બતાવે છે જે તમારે ધ્યાનથી સાંભળવા પડશે, જોવા પડશે અને સમજવા પડશે. એ રાજનીતિને સમજવી પડશે જે પોતાના સગા સંતાનની ન થઈ શકે. એ રાજનીતિને સમજવી પડશે જે થોડા ક્ષણો પહેલા શું બોલ્યા અને પછી શું બોલે છે. એ ગટરિયું જ્ઞાન પણ તમારે સમજવું પડશે કે કેવી રીતે તમને આખી આખી પેઢીને ગટરિયા કહી દેવામાં આવે અને પછી જય હોના નારા બોલાવવામાં આવે. એ સમજાવવા માટે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ. ઝારખંડના વિદ્યાર્થીઓ જેપીએસસીની જેમ આપણે ત્યાં ગુજરાતમાં જીપીએસસીની એક્ઝામ લેવાય છે, એમાં ગરબડને લઈને વિરોધ કરી રહ્યા છે, તપાસની માંગ કરી રહ્યા છે. સરકારે ઘણી બધી તપાસની માંગોને સ્વીકારી પણ લીધી છે, પરંતુ સીબીઆઈ તપાસની માંગ એના પર સરકાર પાછી પડી ગઈ છે. ડર એ વાતનો છે કે ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર છે. શિબુ સોરેન, કદાચ તમે નામ સાંભળ્યું હશે, એમના દીકરાનું નામ છે હેમંત સોરેન, એ મુખ્યમંત્રી છે. 26 વર્ષ પહેલા એક રાજ્ય અલગ થાય છે બિહારથી. એ રાજ્ય કે જ્યાં ખાણ ખનીજનો ભંડાર ભરેલો પડ્યો છે. એ આદિવાસી દીકરાઓમાં એ તાકાત છે કે દિલ્હી દરબારને પણ એ હચમચાવી શકે. પરંતુ અત્યારે એ સમરાંગણ જે જોવા મળી રહ્યો છે એ છે કે સરકારના બે મોઢાળી વાતોને લઈને. એ સરકાર જે કહેતી હતી કે અમે કોઈ પણ હિસાબે આ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ નહીં કરીએ, અમે વાતચીત કરીશું, સંવાદ કરીશું. એ જ સરકારે કાંટાળા તાર લગાવ્યા, તાર પાણીને ગેસથી કામ ન થયું તો લાઠીઓ ચલાવી, વગર કોઈ પથ્થર હાથમાં લીધે, વગર કોઈ મોંમાંથી ગાળો ભાંડે, શાંતિથી ઉભેલા યુવાનોના પીઠ પર, માથા પર લાઠીઓ વરસાવી. પોલીસ કહે છે કે મામૂલી ઈજાઓ થઈ છે તો વિદ્યાર્થીઓ તૂટેલા હાથ બતાવી રહ્યા છે. ફરી એ જંતર મંતરને યાદ અપાવે. પોલીસ કહે છે કે અમે મામૂલી વોટર કેનન છોડ્યું હતું. વિદ્યાર્થીઓ નાહી રહ્યા છે સાબુ લઈને, ડાન્સ કરે છે કોઈ રેઇન ડાન્સની જેમ, અને પોલીસ અંકલ વધારે ફોર્સ છોડો તોડો. આ બધી જ વસ્તુઓ થઈ રહી છે. પણ સરકાર અંધ બની ગઈ છે, ધૃતરાષ્ટ્ર બની ગઈ છે. સરકારો એવી જ હોય છે. દિલ્હીના જંતર મંતરના આંદોલનને પણ પાછળ મૂકી દે એવી હેમંત સોરેનની સરકારે આ કૃત્ય કર્યું છે. હેમંત સાહેબનો જન્મદિવસ હતો, પણ માર ખાધી આ બાળકોએ, ભાગ્યા નહીં. ફરી પાછા વળીને એ જ ધરણા પર આવીને બેસી ગયા. અમે આ પહેલો વિડીયો બનાવી એટલા માટે રહ્યા છીએ કે સિસ્ટમ કેવી રીતે તમને ગોળ ગોળ ફેરવે છે.
આ નેતાઓ તમને ગોળ ગોળ ફેરવીને કેવી રીતે મૂર્ખ બનાવે છે, એ કોઈ પણ સંજોગે પોતાની રાજનીતિને કેવી રીતે ચમકાવી શકે છે, એની આ ચાડી ખાય છે. જેમને 16 દિવસનો વરસાદ ન હટાવી શક્યો એ વિદ્યાર્થીઓ ન હટ્યા. એ આવી રીતે કોઈ લાઠીઓથી ડરે એમ નથી. આખી પેઢી એવી છે, ફરી વિદ્યાર્થીઓ પર લાઠીઓ રહેશે. પણ આ વખતે કોઈ સવાલ ન ઉઠ્યા. એ બે મોઢાળી સિસ્ટમ, એ બે મોઢાળા નેતાઓ પર સવાલ છે કે ના કોઈ વખતે દેશવ્યાપી મોટો હોબાળો થયો, ના કોઈ આ વખતે યુથને કેમ મારો છો એવું કહીને દેશવ્યાપી આંદોલન થયું. આ સમજવા જેવું ગણિત છે ફ્રેન્ડ્સ. ડિયર ફ્રેન્ડ્સ, ફરી એકવાર કહું છું, ગણિત એ છે કે मैं करूं तो लीला और तू करे तो कैरेक्टर ढीला. और राजनीति बड़ी गजब चीज है યાર. હવે જરા ધ્યાનથી સમજો. દિલ્હીના જંતર મંતર પર થયેલા આંદોલનમાં વિપક્ષે એક મોટો મુદ્દો દેખાયો અને જબરદસ્ત રીતે વિપક્ષ પરોક્ષ અથવા તો ડાયરેક્ટ રીતે જોડાયો, પ્રત્યક્ષ રીતે જોડાયો. પણ એ જ વિપક્ષને ઝારખંડમાં માર ખાતા વિદ્યાર્થીઓમાં ભાજપ સમર્થિત આંદોલન દેખાઈ રહ્યું છે. એ પત્રકારોમાં પણ ગોદી અને ચાપલુસ પત્રકારોના જે ભાગ પડ્યા છે એ અલગ અલગ ફાટા દેખાઈ રહ્યા છે. એ જ રીતે ભાજપના સાંસદો જે વિદ્યાર્થીઓને ગટરિયા જનરેશન કહેતા હતા, એ જ સાંસદો પાછા આજે ઝારખંડના વિદ્યાર્થીઓના સમર્થનમાં સંસદ ભવનમાં તિરંગો લહેરાવે છે ને ગજબ. અહીંયા રાહુલ ગાંધી નથી જતા, અહીંયા અભિજીત દીપકે પણ નથી જતા, અહીંયા અન્ના એમના સમર્થનમાં નથી બોલતા, અને અહીંયા કોઈ તમને સોનમ વાંગચુક પણ નથી દેખાતા. કારણ એ છે સત્તા વિરુદ્ધમાં થતું આંદોલન એ આંદોલન, અને સત્તાના સમર્થનમાં થતું આંદોલન એ આંદોલન નહીં. મુદ્દાઓ ભલે ગમે તે હોય, આ નેતાઓ તમને એક હથિયાર સમજે છે, દોડવા માટેનો એક અનુકૂળ ઢાળ સમજે છે. જ્યાં લપસણી મળી ત્યાંથી એ દોડશે. કારણ કે હેમંત સોરેન એ ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે. એટલા માટે રાહુલ ગાંધી ત્યાં નથી જતા, બાકીના લોકો પણ નથી જતા. એટલા માટે કે ઝારખંડમાં થાય છે એટલે ભાજપના સાંસદો ભારત માતા કી જય, વિદ્યાર્થીઓ પર ગોલી ક્यों ચલી. એટલા માટે કે ભાજપના સાંસદો હવે વિડીયો એવા બનાવે છે કે વિદ્યાર્થીઓ પર અત્યાચાર થાય છે. એ જ સાંસદો થોડા દિવસ પહેલા મોઢા બંધ કરીને બેઠા. સમજાય તો વંદન, ન સમજાય તો ડબલ વંદન. નમસ્કાર.